સુરતના સણિયા હેમાદ ગામના ફરી એકવાર મિલકત સીલ કરવા મામલે મનપાના અધિકારીઓથી ઇન્ડસ્ટ્રી સોસાયટીના લોકો પરેશાન થયા હોવાના આક્ષેપો સાથે વિરોધ નોંધાવ્યો હતો। સણિયા હેમાદ ગામના મિલકત ધારકો મનપાના અધિકારીઓની કાર્યવાહીથી પરેશાન બન્યા છે। અધિકારીઓ ખોટી રીતે હેરાનગતિ કરી બાંધકામ અટકાવવાનો પ્રયાસ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। હાલ સણિયા ગામમાં 500થી વધુ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીઓ કાર્યરત છે। ખાતા ધારકોનું કહેવું છે કે ખોટી રીતે ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીઓને ટાર્ગેટ કરવામાં આવી રહી છે। થોડા દિવસે અધિકારીઓ આવી મિલકતો સીલ કરી દેતા હોવાનો પણ આરોપ છે। સ્થાનિકોએ જણાવ્યું કે સણિયા હેમત ગામમાં અગાઉ મોટા પાયે ઇન્ડસ્ટ્રીયલ એકમોનું બાંધકામ થયું હતું, પરંતુ તે સમયે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી। હવે નાના એમ્બ્રોઇડરી યુનિટ ધારકો દ્વારા એકમો શરૂ કરવામાં આવતા તાત્કાલિક કાર્યવાહી થઈ રહી છે। કોટેજ ઇન્ડસ્ટ્રીઝ માટે મંજૂરી હોવા છતાં અને કોટેજ ઇન્ડસ્ટ્રીનું કામ થતું હોવા છતાં અધિકારીઓ ઉદ્યોગકારોને કેમ પરેશાન કરે છે તે સમજાતું નથી, એવો સવાલ ઉદ્યોગકારો ઉઠાવી રહ્યા છે। આ સણિયા હેમાદ વિસ્તાર છે અને અહીંયા અમે અમારી મરણ મૂડી લગાવીને નાના મોટા મકાન બનાવી રહ્યા છીએ રોજગાર જનરેટ કરવા માટે, અમારા એમ્બ્રોઇડરી મશીન ચલાવવા માટે। અને સમસ્યા એ છે કે એસએમસીનો વારે ડિસ્ટર્બન્સ આવે છે। આ લોકો અમારે મકાનોમાં સીલ મારે છે, મકાન તોડવાની ધમકી કહે છે, નોટિસ આપે છે અને તોડે પણ છે। આ સમસ્યા છે। કેટલા લોકોને આવી રીતે સીલ માર્યા છે અને તમામાં કેટલા પરિવાર છે? જો અહીંયા અત્યારે રિસેન્ટમાં 3 દિવસ પહેલા વૃંદા અને ગિરિરાજ 2 સોસાયટીને સીલ માર્યા છે અને આ સીલનો તમે એન્ટાયર ગણો તો 4 થી 5 હજાર લોકોનો રોજગાર અત્યારે ઠપ થયો છે। તો આ 4-5 હજાર લોકો ઉપર XYZ જવાબદારી હોય એ તો બધાને ખબર જ હોય, ઘર ચલાવવા માટે શું જવાબદારી હોય। એની સિવાયની મકાન માલિકો ઉપર બેંકની મોટી જવાબદારી છે કે જો આ ન ચાલુ થાય તો ડિફોલ્ટ સિવાય એનો કંઈક રસ્તો ન રહે। કારણ કે થોડા ઘણા પૈસા હોય ને થોડા ઘણી લોન પણ લીધી હોય, અંદર જે મશીનરી છે બધી નવી મશીનરી છે, ગવર્મેન્ટની પ્રોત્સાહન સ્કીમમાં એની પર લોન લીધી હોય તો મશીન બંધ રહે તો હપ્તા નીકળે। સીલ મારવાનું શું કારણ હોય? સીલ મારવાનું કારણ મોટા એવું છે કે અમુક લોકોએ આરટીઆઈ કરી અને જે કાંઈ એના ધારાધોરણમાં આવતા હોય એ ધારાધોરણ આરટીઆઈ કરી અને તોડપાણી કરવા માટે સીલ માર્યા હોય એવું લાગે છે।